हेलो फ्रेंड्स, आ मारी पासे एक रोप छे, एमां आवुं थोडुं कार्विंग पण छे अने ए टाइपनो ज मारी पासे एक पीपळो पण छे जे आमां एडजस्ट करवानी ट्राय करूं छुं। रूट्स अत्यारे आना 3-4 ज छे, पण भविष्यमां आ ચોમાસું આવે છે તો વધારે રૂટ થઈ જશે। અત્યારે આને એકદમ ફિક્સ કરી અને સેટ કરીશ। હવે મારી મોસ પલળી ગઈ છે અને આને આવી રીતના બેસાડી આની ઉપર હું આમ જેથી રૂટને ભેજ જળવાઈ રહે અને પથ્થર સાથે લાગી જાય। જો આની સાથે તમે જ્યુટ રોપ બાંધો તો વધારે સારું, પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે હું દોરી અથવા તો વારો બાંધીશ। કેમ કે ત્રણેય રૂટ આ બાજુ છે, આ બાજુ એકેય રૂટ નથી એટલે આ એક રૂટને હું આ બાજુ લઈ જઈશ જેથી પથ્થર ઉપર પકડ આવી જાય। આની ઉપર હું દોરી બાંધી દઈશ। હવે જુઓ ડન થઈ ગયું છે। હવે અહીંયા હું બાંધીશ ને જ્યારે ત્યારે થોડી થોડી મોસ મૂકીશ, અત્યારે મૂકીશ તો નહીં રહે। આવી રીતના મેં વાયર એટલે બાંધ્યો કે જેથી છે ને અહીંયા એક જગ્યા મળી જાય। હવે હું આને બાંધી દઈશ, એકદમ ફિક્સ કરી દેવાનું।
જો હવે એકદમ પરફેક્ટ બેસી ગયું છે અને હવે આટલે સુધી આમાં માટી હું નાખીશ એટલે આ બધું છે ને એ માટીમાં સેટ થઈ જાય અને આ બધું એકદમ ચોટી જાય. કેમ કે સ્ટોન મોટો છે એટલે આ થર્મોકોલનો બોક્સ છે એની ઉપર હું એને વાવી દઈશ. હવે આ જે કન્ટેનર છે એને આમાંથી પાસ કરી અને અહીંયા આમ દબાવી દઉં છું. અને હવે આખે આખું આ માટીથી ભરી દઉં છું. હવે આ જે પ્લાન્ટ મેં રેડી કરેલો એ થર્મોકોલના બોક્સમાં મેં વાવેલો. આ દિવાળીએ એમાં ફટાકડાને લીધે આગ લાગી ગઈ અને એ આખું બોક્સ સળગી ગયું કમ્પ્લીટલી અને આ પ્લાન્ટ છૂટો પડી ગયો છે. હવે આપણે જોઈ લઈએ કે એમાં રૂટ કાંઈ થયા છે કે નહીં, કેમ કે બહુ ઝાઝો ટાઈમ હજુ થયો નથી. એના રૂટનો ગ્રોથ તો થયો છે પરંતુ હજી આ સ્ટોનને પકડે એટલા મજબૂત રૂટ તો નથી થયા. એકદમ ઝીણા ઝીણા રૂટ છે અને હવે હું એને બહુ ખોલતી પણ નથી કારણ કે તો પછી એ ખરાબ થઈ જશે અને અત્યારે હવે એને વીખવાનો કોઈ મતલબ નથી. ફરીથી હું એને એકદમ ઊંડા પોટમાં અને આટલે સુધી ઢાંકી અને રાખી દઉં છું અને ફરીથી એનું અપડેટ તમારી સાથે ભવિષ્યમાં શેર કરીશ. પણ જુઓ તમે આ બધા મૂળ થોડા થોડા આમ સ્ટોનની સાથે કદાચ અહીંયા થોડા પણ ઘણા ચોટિયા પણ હોય પરંતુ આમાં દેખાતું નથી. હવે આ થર્મોકોલનું બોક્સ છે એ એકદમ ઊંડું છે અને એ મેં સિલેક્ટ કર્યું છે. એમાં સરસ મજાના ડ્રેનેજ હોલ પણ રાખી દીધા છે અને આની ઊંડાઈ કરતાં ડબલ છે. તો એમાં હું આ પ્લાન્ટ વાવી દઈશ. હવે આ બોક્સમાં ઘણો બધો જે ભાગ છે એ મેં સુકાયેલા ઓલમોસ્ટ સડવા આવેલા પાનથી ભરી દીધો છે. હવે એની ઉપર હું થોડી માટી અને ખાતર એડ કરું છું.
હવે જે મેં સૂકા પાંદડા નાખેલા હતા એની ઉપર એક લેયર આખું મેં માટીનું કર્યું અને એની ઉપર હવે આ આખું ખાતર જે આપણે અળસિયાનું ખાતર હોય એ નાખ્યું છે. હું છાણિયું ખાતર ઓછું વાપરું છું કારણ કે ચોમાસામાં જો અતિશય વરસાદ આવે અને છાણિયું ખાતર પલળે, કાચું હોય, સરખું સળિયું ન હોય તો છાણિયા ખાતરમાં મૂંડા થાય છે ખૂબ જ, અને એ આપણને અનુકૂળ ના આવે. એટલે હું ઓલમોસ્ટ વર્મી કમ્પોસ્ટ જ નાખું છું. આ ઓલમોસ્ટ 4 ઇંચ જેટલું મેં વર્મી કમ્પોસ્ટ નાખી દીધું છે અને હવે એની ઉપર હું સિમ્પલ માટીનો થર કરી નાખીશ અને આ કામ પૂરું. આ આટલે સુધી માટી ભરાઈ જશે. હવે આ એકદમ સરસ સેટ થઈ ગયો છે અને નવા પાન પણ ફૂટી ગયા છે. જ્યારે આ બોક્સ સળગી ગયેલું ત્યારે 3 થી 4 દિવસ એ એમનેમ જ ઓપન થઈ ગયેલું પડ્યું રહ્યું હતું, કેમ કે દિવાળીની રજા હતી તો મને પણ કંઈ જ રિપોર્ટ કરવાનો ટાઈમ નહોતો મળેલો, એટલે થોડું એમ લાગતું હતું કે સર્વાઈવ કરશે કે નહીં. હવે આમાં વાયરિંગ કરી અને આને શું શેપ આપવો એ કંઈક વિચારીશ. એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં અપડેટ આપીશ. અત્યારે આ સરસ સર્વાઈવ થઈ ગયું છે.